ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી। જો કે બેઠકમાં 8 જેટલા કાર્યને લેવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। પરંતુ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીને પગલે શાસક અને વિપક્ષ આમને સામને થઈ ગયા હતા। ભાવનગર મહાનગરપાલિકાના સામાન્ય સભામાં વિપક્ષના વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલે પ્રશ્નોત્તરી દરમિયાન બોલવાનો મોકો આપવામાં નહીં આવતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પગલે ભારે ચર્ચા સર્જાઈ હતી। જો કે અંતમાં વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસે નગરસેવકોએ વોકઆઉટ કર્યું હતું। અમે તો લોકોના પ્રશ્ન અમને લોકોએ મેકલેલા છે અને એના કોઈ ન બોલવી તો બોલવાની કોઈને હજી પણ અહીંથી જાહેર દાદાગીરી હું સહન નહીં। કોઈને બોલવાની ના પાડી નથી, ના પાડતો પણ નથી અને ના પાડી પણ નથી ક્યારે। વ્યવસ્થિત પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે। આની પહેલા મેં એને કીધું બેહી જાવ એટલે બેહી ગયો। બેહવું નહીં બેહવું એટલે પણ નો સાંભળવું હોય અહીંથી ઈશારો કરીને નથી કરવું આપણે કામ। અમે એ રીતે આપણે પ્રશ્ન હું બેઠું હાલો ના પણ હું બેહી કરું હાલો એમને અમારું અપમાન કરવાનું આવી રીતે અધ્યક્ષ થઈ ગયા। હવે આગળ વધો। વોકઆઉટ અમે તો લોકોના પ્રશ્ન અમને લોકોએ મેકલેલા છે અને એના કોઈ ન બોલવી તો બોલવાની કોઈને હજી પણ અહીંથી જાહેર દાદાગીરી હું સહન નહીં। કોઈને બોલવાની ના પાડી નથી, ના પાડતો પણ નથી અને ના પાડી પણ નથી ક્યારે। વ્યવસ્થિત પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે। આની પહેલા મેં એને કીધું બેહી જાવ એટલે બેહી ગયો। એટલે પણ નો સાંભળવું હોય અહીંથી ઈશારો કરીને નથી કરવું આપણે કામ। ક્યારે આપવાનો હોય સાહેબ મેં તો પૂછ્યું છે કમિશનર હવે જવાબ તમે યાર આપશે। આમ જો થાંભા અમે યાર ના હું ખરાબ ખોટું બોલતો તો કરવા નીકળી જાઉં। આ કાલ મને બપોરે 4 વાગે યાર કાલ 4 વાગે જો એટલે રવિવારે જો ઓફિસ ખોલતા હોય તો બધાના કામગીરી હારી થાય। આપણે તો ચેરમેન સાહેબ તમારી આગેવાની નીતિ અત્યારે ભાવનગર વડોદરા વિકાસ યાત્રા ચાલી રહી છે અને એમાં મેં એટલી સહકાર આપે છે। કામ કરવાનું કે નહીં કરવાનું અને કરો તો ક્યારે અને આ વિચારમાં લગભગ 6 મહિના કરતા વધુ સમય ગયો છે, તો હવે આ વિચારને ક્યારે પૂરી થશે એ પણ મને આ સદનમાં જણાવવામાં આવે। માન્ય અધ્યક્ષ મારી તમે આમાં એમ કહો છો કે કોઈ પણ કારણથી કઈ નવું વિચારવાનું છે, તો એ વિચારતી વખતે કોર્પોરેટરનો અભિપ્રાય ખાસ એમાં જોવામાં આવે એવી વિનંતી છે। અમે ત્યાંના ચૂંટાયેલા જનપ્રતિનિધિ છીએ, અમારા ચારે ચાર કોર્પોરેટરનો એક સરખો અભિપ્રાય એક તરફેણમાં હોય એ તરફ નિર્ણય લેતો। કોઈ એમ કે આમ કરી નાખું તેમ કરી નાખું એવો હું એ ભાઈનું નામ બોલ્યો છું, મ્યુનિસિપલ પણ નામ બોલ્યો હોય તો હાલો હું નામ બોલ્યો કોઈનું જયદીપભાઈ આગળ વિષય લાવો। અરે આવી દાદાગીરી કઈ વાર લોકોના પ્રશ્ન માટે આવ્યો। ભાઈ દાદાગીરીની વાત કરો માં હા ધીમે બોલવી માયા હજી વિરોધથી બોલો। તમે મારી યાર ખોટી દાદાગીરી કરો તમારે તમે એવું બોલ્યા કે બીજા બોલી શકતા નથી, કોઈને ના પાડી ભાઈ બોલવાની। અને કયો તો નોય બોલવી ભાઈ કાલ હવારે કાળ મંગળવારે ના આવું કોઈને ના નથી પાડી, સૌને બોલવાનો અધિકાર છે। તમારી રિક્વેસ્ટ કરી છે તમે હું બોલ્યો નથી જયદીપભાઈ હું બોલ્યો હું હાથ જોડી બોલું છું હું માતાજીના મત બોલ્યો કાઈ દાદાગીરી અરે તમે એવું જ બોલ્યા કે બીજા નથી બોલી શકતા। બીજા સભ્યોનો ઉપરનો લઈને તમારે બોલવાની જરૂર નથી, એટલે તો બીજાનું બોલતા તમે બે જાઓ ઉપાડી લો એક એવી રીતે તમે મને ખીચાવશો તમે બેવાનું કીધું બેહી ગયો હું હાથ જોડી ધીરે ધીરે બોલું છું કાઈ ચોટ્યા નથી કરતા મેં ખોટા મેકેલા જોયા છે ઈ બીજાનું નામ બોલ્યા કે અરે કોઈ નામ ના બોલ્યો હું એ ભાઈનું નામ બોલ્યો છું મ્યુનિસિપલ પણ નામ બોલ્યો હોય તો હાલો હું નામ બોલ્યો કોઈનું જયદીપભાઈ આગળ વિષય લાવો। અરે આવી દાદાગીરી કઈ વાર લોકોના પ્રશ્ન માટે આવ્યો ભાઈ દાદાગીરીની વાત કરો માં હા ધીમે બોલવી માયા હજી વિરોધથી બોલો। તમે મારી યાર ખોટી દાદાગીરી કરો તમારે તમે એવું બોલ્યા કે બીજા બોલી શકતા નથી, કોઈને ના પાડી ભાઈ બોલવાની। અને જો તો નોય બોલ આઈ થિંક એમ સીધું એમ કે નહીં બોલવાનું આ લોકશાહીનું અનન્ય ખૂન છે। લોકોને બોલવા દેવા જોઈએ એની બદલે બોલવામાં ના પાડે છે અને અમારો શબ્દ ખોટો હોય ને તો તમારે ભાવનું મોઢે મળીને માફી માંગી લઈશું। તમે પછી મેં જે અને તમને કૃષ્ણકુમારજીની નીચે બેઠા છે સભ્ય શ્રી અંગતસિંહ ગોહિલ આવી રીતે આગળ વધો। તમારી ઉપર એક અલગ જયદીપભાઈ બેસી જાઓ તમારી ઉપર છાટા ઉઠશે 4 વર્ષ તમને કોકે
જેવી રીતે ભારત જયદીપભાઈ સાધારણ સભામાં નીચે બેઠી ગયા હતા, શું છે અત્યારે હકીકત? આજે છે ને લોકશાહીની હત્યા છે. મેયર અમને બોલતા અટકાડે છે. મને લાગે આમાં મેયરે ભાગીદાર હશે. આવા ખોટા કામ અમારે પાસ કરવા તો અમે ઉજાગર તો કરવાના ને. જો ખરેખર માન્ય અધ્યક્ષશ્રીએ તો લોકોનું ધ્યાન રાખવું જોઈએ ને, 52 કોર્પોરેટરને સાથે રાખવા જોઈએ. એની બદલે ચોખ્ખો પક્ષપાટું વલણ મારી હારે રાખે છે. અમે લોકોના પ્રશ્ન એ બોર્ડમાં ચર્ચવી એ એને ગમતું નથી. એનું ખરાબ દેખાય. અમે પ્રૂફ કરી દીધું. ફાઇલમાં કાગળ નહોતા, ફાઇલમાં કાગળ અત્યારે મેકાના, એટલે અમને ડારા દે છે અને અમને બોલવા નથી દેતા અને અમને અટકાડે છે. અત્યારે સાધારણ સભામાંથી આપ નીકળી ગયા તો શા માટે નીકળી ગયા? બસ શું આ કહેવું? રીતે જ તે લોકશાહીનું ખૂન કરે છે આ. આજની ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં 9 કાર્યનું કાર્ય કરવામાં આવ્યું હતું. 9 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને 1 કલાક પ્રશ્નની પણ ચર્ચા થઈ હતી.